જુલાઈ મહિનાની પહેલી તારીખથી જ શરૂ થઈ જશે આ 5 રાશિના લોકોના સારા દિવસો। હા મિત્રો, જુલાઈ મહિનો આ 5 રાશિ માટે જન્નતથી જરાય ઓછો નહીં રહે। કરોડપતિની આ રાશિના પણ રોકડા હાપશે અને બનશે અપાર ધન સંપત્તિના માલિક। નમસ્કાર, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ટોપ વાતો ગુજરાતી ચેનલ પર। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ 2024માં ઘણા ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે અને જુલાઈ શરૂ થાય તે પહેલા જ બુધ અને શુક્ર વધશે। આ બે ગ્રહોની હાજરી કારકિર્દી અને નાણાકીય બાબતોમાં ઘણી રાશિઓને નુકસાન પહોંચાડી રહી હતી, ત્યારે જુલાઈમાં શુક્ર સંક્રમણ કરશે અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે। તેવી જ રીતે ગ્રહોનો રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે। આ સમયે મંગળ અને ગુરુની સ્થિતિ પણ વિશેષ રહેશે, જેના કારણે જુલાઈમાં ગ્રહોની આ સ્થિતિઓ આ 5 ભાગ્યશાળી રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તો મિત્રો, આવો જાણીએ જુલાઈ મહિનાની 5 ભાગ્યશાળી રાશિઓ વિશે। તે પહેલા મિત્રો, આપ સૌને વિનંતી છે કે જો તમે પણ ઈચ્છો છો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે। તેમજ મિત્રો, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક તેમજ વધુમાં વધુ શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। નંબર 1, વૃષભ રાશિ। મિત્રો, તમને જુલાઈમાં લાભ મેળવવાની ઘણી તકો મળશે અને વેપારી લોકોના સોદા કન્ફર્મ થશે, તેમજ ત્યાં કામ કરનારાઓને નવી નોકરીની ઓફર મળશે। સાથે જ તમને એકથી વધુ સ્ત્રોતોમાંથી પૈસા પણ મળશે। મિત્રો, જણાવી દઈએ કે કોઈ મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ જ આ મહિનામાં વધશે। નંબર 2, કર્ક રાશિ। જુલાઈમાં આ રાશિનો લોકોનો આત્મવિશ્વાસ ખૂબ વધશે અને તમે ઊંચો વિચાર કરશો તેમજ તમારા સપના પૂરા કરવાના પ્રયાસો પણ કરશો। તમને પ્રગતિ મળશે, સાથે જ કરિયર માટે આ સારો સમય રહેશે। તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને તમારી આવકમાં સારો એવો વધારો થશે, તેમજ તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે। નંબર 3, કન્યા રાશિ। મિત્રો, જુલાઈનો શરૂઆતથી જ તમને દરેક ક્ષેત્રમાં લાભ અને સફળતા મળવાની સંભાવના છે। એવું કહી શકાય કે આ સમયે તમારું ભાગ્ય સારું રહેશે અને મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા થશે, તેમજ આવકના નવા સ્ત્રોત બનશે। તમારી પાસે વધુ પૈસા આવશે અને તમે બચત કરવામાં પણ સફળ થશો, સાથે જ રોકાણ પર તમને સારું વળતર મળી શકે છે। નંબર 4, તુલા રાશિ। આ રાશિવાળાઓને કરિયર માટે આ સમય વરદાન સમાન છે અને જે ખાસ તકની તમે રાહ જોઈ રહ્યા હતા તે હવે આવશે। મિત્રો, તમે વિજયના માર્ગ પર છો, ત્યારે તમે તમારા કાર્યક્ષેત્રમાં નિષ્ણાત તરીકે ઉભરી શકશો। તમારું બેંક બેલેન્સ વધશે અને આ સમયગાળો તમને તમારી કારકિર્દીમાં કેટલીક મોટી ઉપલબ્ધિઓ આપી શકે છે। તેથી જુલાઈનો મહિનો તમારા માટે એક વરદાનથી ઓછો નથી, તેથી મિત્રો બને તેટલી વધુ મહેનત કરવી। નંબર 5, મકર રાશિ। મિત્રો, જીવનમાં તમારી ભૌતિક સુખ સુવિધાઓ વધશે અને કરિયરમાં તમારી વૃદ્ધિની ગતિ સારી રહેશે। આ મહિને તમે કામ પણ કરશો અને આરામ પણ કરશો અને તમારી સારી પ્રગતિ થશે, તેમજ તમને નવી તકો મળશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે, તેથી તમારી આવકની ટકાવારી વધતી રહેશે। આ સિવાય મિત્રો, બીજું કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જેના કારણે આ 3 રાશિના હાલ કરતાં વધુ સારા દિવસો શરૂ થઈ શકે છે। અને તે સાથે જ મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ 45 દિવસ પછી તેની રાશિ બદલી નાખે છે, જ્યારે મંગળને જમીન, હિંમત, બહાદુરી અને રક્તનો કારક માનવામાં આવે છે। તેથી જ્યારે પણ ભૂમિપુત્ર મંગળની ચાલમાં પરિવર્તન આવે છે, તેથી આ ક્ષેત્રો પર ખાસ અસર જોવા મળી રહી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ જુલાઈ મહિનામાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે, જેના કારણે અમુક ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે, તેમજ આ રાશિના જાતકોને પ્રોપર્ટી અને નોકરી ધંધામાં સારો નફો મળી શકે છે।
તો મિત્રો ચાલો જાણીએ આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. તો નંબર 1 કન્યા રાશિ. મંગળનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ ગોચર તમારી રાશિથી ભાગ્ય સ્થાનમાં થવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે, સાથે જ તમારું પેન્ડિંગ કામ પણ પૂરું થશે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થશે અને વેપારીઓને સારો આર્થિક લાભ મળશે. મંગળના પ્રભાવને કારણે તમારી નેતૃત્વ ક્ષમતામાં ઘણો વધારો થશે, તેમજ તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. નંબર 2 મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકો માટે મંગળનું ગોચર શુભ સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિનો સ્વામી છે. તેમજ મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં ગોચર કરશે, તેથી તમે પૈસા બચાવવામાં સફળ થશો. તમારી માન, પ્રતિષ્ઠા અને કીર્તિમાં પણ સારો વધારો થશે અને તમે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં વધુ ખુશી જાળવી શકશો. મિત્રો, મંગળ તમારી રાશિથી 8મા ઘરનો સ્વામી પણ છે, તેથી તમને સંશોધન કાર્યમાં સારી સફળતા મળશે. વેપારીઓને સારો નફો અને પ્રગતિ મળશે અને તેઓ કોઈ અન્ય વ્યવસાયમાં રોકાણ કરી શકે છે. નંબર 3 કુંભ રાશિ. મંગળનું રાશિ પરિવર્તન આ લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિથી 4થા ભાવમાં ભ્રમણ કરશે. તેથી આ સમયગાળા દરમિયાન તમને ભૌતિક સુખો મળશે અને નોકરિયાત લોકોને સારો લાભ મળવાની સંભાવના છે અને તમે કોઈ નવું પદ પ્રાપ્ત કરશો. તમે વાહન અથવા મિલકત ખરીદી શકો છો. તેમજ આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે. સાથે જ જે લોકોનો બિઝનેસ રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટથી સંબંધિત છે તેમને પણ સારો ફાયદો મળી શકે છે. નંબર 4 તુલા રાશિ. મિત્રો, શુક્રનું રાશિ પરિવર્તન પણ આ લોકો માટે શુભ સાબિત થઈ શકે છે, કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી 10મા અને આવક ગૃહમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળશે અને પૈસા, સંપત્તિ વગેરે પણ તમે ખરીદી શકો છો. તેમજ આ રાશિના જે લોકો નોકરી કરે છે તેઓને તેમની મહેનતનું ચોક્કસ ફળ મળશે અને બેરોજગારોને નોકરી મળશે અને સાથે વ્યાપારીઓને પણ સારો નફો મળશે. તો મિત્રો, આ હતી જુલાઈ મહિનાની તે 5 ભાગ્યશાળી રાશિઓ, જેઓને આ મહિનાની શરૂઆતથી જ સારા દિવસે જોવા મળશે અને તેમના ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ મળશે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં આમાંથી તમારી કઈ રાશિ છે તે અવશ્ય જણાવજો. અને મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયોની માહિતી આપને સૌપ્રથમ મળી રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય માતા લક્ષ્મી.